તમે જો આઈડિયા તમે જોઈ ને જેમ આમ બોલી રહ્યા તમે સારું હા તમે અહીંયાથી હેડી ને તો અમારે આમ જોયું નહીં જોયા વગર હેડ્યા ગયા એટલે ભુરાભાઈ હું થોડા કામથી હતો ને મારે થોડુંક મોડું થતું એટલે હું જાતો કાયો હોય એ તો જેને ખભે વાંકું હોય ને એને જ ના દેખાય. ઓહો કેમ આમ તમે ઊંધું બોલી રહ્યા હો? ના પણ ના જોયું અમારા હોમો સારું છે તમે આગળ ભેરા થઈ ગયા. મારે તમારું કામ હતું. મારું કામ હતું? હોય શું કામ હતું? તો આમ આવો થોડા તો ધોબલો પડ્યો ને હોય એ ધોબલો આપડે હટાવવાનો છે. એ ધોંભળો હટાવો એમ ને? એ ધોંભળો તો તમે હટાવી દઉં પણ મારે થોડું કામ હે તો હું પઈ આવીશ. તમે કલાક પઈ હું આવીશ. પણ ના કરાવ હોય તો ના પાડ દો ને મોઢા માથે. અમે કોઈ ખોટું નહીં લગાડીએ તમારી જેમ. એટલે ભુરાભાઈ હું કલાકમાં જ પાવ આવું. કલાકમાં? ના પણ હવે ના પાડ દો ને. એટલે પણ મેં ના તો નહીં પાડી કે હું તમારી કામે નહીં આવું. ના તો અમે જ મૂર્ખ હતા કે તમારે ગમે એવું કામ હોય તો તરત ધોડીને આવતા રહા. ઘરનું કામ હોય તો ઘરે આવતા રહા. ઘરે પતરા ચડાવવા આવતા રહા. છેવટે કશી કામ ના હોય તો ખેતરે કામ હોય ખેતરે કામ કરાવવા આવતા રહો. કેમ મારું બધું તમે સંભળાઈ રહ્યા હો? ના પણ ના પાડ્યું હોય ના પાડતો ને મોઢા માથે. એટલે હું ના નહીં પાડતો મારે થોડું કામ હે ને હું અડધી કલાક એકમાં આગળ અમને આવું. એટલે તમે જેમ આખું ગોમૂસું કર્યું બે જણ હવે? અમે ક્યાં ગોમૂસું કર્યું છે? તાણે બે જણાથી ગોમૂસું થાય? એટલે હું શેઠ માં ઘરે હતો ને તો આખો અવાજ હવે મોં આવતો રહ્યો. બોલો. ઓહો આ જો ધોયા પી તમારે મોડું નહીં થતું હવે જવાનું. એટલે મોડું થાય પણ થોડુંક અમે ઠપકો હાલતું. તેમ શેનો ઠપકો? એટલે આ બહુ પીડે ને એટલે કેમ હોય આ દેખાય છે. હવે એ તો એમને ટેવ પડી જાય છે. તમને ખાધા વગર હેડે હે? ખાધા વગર તો ના જઈ ને. ચા વગર હેડે હે? પાણી વગર હેડે હે? એ તો બધું જોવે તો આ સીધા વગર હેડે તમારે? એ તો નાલીએ તો મળી ના જાય મને. હા તો પછી અમને ટેવ પડી જઈ. ભુરાભાઈ ની લાખ રૂપિયાની વાત છે. ગગાભાઈ તમારે દારૂ પોટલી પડી છે? ના મારી તો કાલ દો અમને. નહીં પડી મારી પાસે છે એવા 50 રૂપિયા હું વળી પોટલો 50 રૂપિયા આલું લાવ હું લઉં. હવે તમારે મોડું નહીં થતું જો તમારે દવાખાને જવાનું. હવે મારે મોડું થાય ને હું 1 કલાકમાં આગળ પાવ અહીંયા આવું. હા તમે જો તમે 50 રૂપિયા નથી આલતા? તમે શું મખાજો ઘરે જાવ હવે હું એવું. અરે જો તમે હું જો ઘણી પણ મારે કામ છે તમારું એવું. ઓલો ધોબલો પડ્યો ને સાઈડ માં હટાવો હે. મેં તમારો કોઈ કોમન ના પાડી? ના નહીં પાડી. ભુરાભાઈ હા શું હટાવવાનું મને કોણ ખાઈ હટાવવાનું છે? અને આડો તો તારો બા આવે ને તોય ના હટે. આડો મને મારવા થયું લાગે એવું હોય. આડો લાગુ લઈ લેજો. અલે જાળવજો કાકા ભાઈ જાળવ ઉપર નડતું લાગે કા? નડે મને. આ તો હું એકલો ભમાઈ નાખું એવું તો ભમાઈ નાખ. અરે કાકા ભાઈ ઈ નહીં તો આરી ઉપાડવાનું હોય આ સાઈડ માં નાખવાનું છે. આરે ને આ તો 2 મોણા ના થાય તો આ તો 5-6 મોણા હોય તાણ ઉપડે એવું. તાણ તમે શું વળગી મંડ્યા? તો તમે એક કામ કરો ને હા તમારા ધોનમાં 4-5 મજૂર હોય મજૂર લેતા હોય હું મજૂરી હાલ દઈશ. તો હા તારી યાર મજૂર ના પૈસા ના લે તો માર તો આબરું જાય ને. ના હવે હું મજૂર લાવું તમે એને દાડી આલો એ મારે ના જોય. હવે તમે મારે કેટલું કામ કર્યું તમે મને કેટલા પૈસા હાલ્યા? ના હાલે હાથે તાણે તો તમે બધા માંગ્યા ના. તો મારી પાસે ને એક આઈડિયા છે જેને તમારે મજૂરી ના લાવવા પડે કે પૈસા ના આવે 50 રૂપિયા બધું પતી જાય. 50 રૂપિયામાં 50 રૂપિયા તો બધું પતી જાય. તો કહો જલ્દી કહો. કેમ જબ્બર છે? જબ્બર છે તો સારું તમે હે ને બધા બોલી આવો. સારું એટલે હું બધા જ બોલાય બોલાય હું બેઠો. અલ્યા દારૂડિયો દાલ બગાડ વાંકણ રહે તો મારું કામ નહીં થવા દે. હું બેઠું ભાઈ. હા હવે તમારું વાંકણ નહીં રોકાવું. તમે ઘરે જતા રહો તો હું પૂગી વળી એવું હોય તો બધું કરી નાખજો. અમે બરોબર હું જાઉં રહો. હા તો તમે ઘરે જાઓ. હું ઘરે જઈને હું જાઉં. જગાભાઈ બહાર આવજો. અલ્યા મને તો એક બોલતા જ ના આવડી મોન આલીને. બારે આવજો જલ્દી. શું અલ્યા? હું છું. બોલો ભુરાભાઈ. ઓય તમારે હે ને હું થોડો કામ થી આવ્યો. એવું? અમારું શું કામ વરી પડ્યું? હે ને તમે મારા ઘરે જો બધા ભાઈઓ ભેરા કરીને ચા પાણી પાવા હે.
સા પાણી પાવા એમ? ઓએ તો તમારા ઘરે તમે જો કોઈ સા પાણી પાવો કોઈ દી? ના ના મેળું ભાગવત માટે સા પાણી પાવું. ગમે ત્યાં રાવણમ જવું ને હું થોડોક ઊંચા અવાજે બોલવા જાઉં ને એટલે બધા એમ કે તારા ઘરે કોઈ દી કોઈને સાપ બધી રકે બી નહીં પાય અને આ વખત રાવણમ બોલવા આવી ગયો છે. અલ્યા પણ ઈ તો બધા સાચું જ કે અંતે જો કોઈ દી કોઈ સા ફરી રકે બી પાઈ હે. એટલે તો બધાને ચા પાવા માંગુ બધા ભયું ને એટલે એ મેણું ભાજી જાય કોઈ કઈ ના કરે મને. એવું એમ ને? ઓય સારું તે જો તમે હું આવું હું. હા તો ઉતાવળ રાખજો થોડીક. હા હા તમે જો હું આવું હું. હા તો થોડી ખટક રાખજો. અલ્યા એ તારા ઘરે નહીં કોઈ લોટલા અટાણે ખાવાના તે ખટક રાખું. અત્યારે હું સાન ભરી રકે બી પાવું અને મારા સમય આવશે ને તો હું મારા ઘરે બધાને રોટલા ખવડાવીશ. સારું તમે જો હેડો હું આવું હું. હોય હેડો તાર હું જાઉં. હા સારું હેડો સારું હેડો. કાકા ભાઈ હા ભૂરા ભાઈ કેમ ચા પીવાનું આયોજન રાખ્યું ફૂટી તમે કોક દીક રાખો શીરાનું. ના રે હું શું લેવા રાખું? તો ફૂટું તમે જીવતે જીવતું કરી નાખો. ના રે મારે કોઈ કરવું નહીં. એટલે ફૂટું તમે શીરો ખાતા છો. ના રે ના મારે કોઈ કરવું નહીં. કરો ને તમે. એટલે ભાઈ વાતું કરો છો કેવો મોટે ભાઈ એ ભગવાન હે શીરાની શીરા ને શીરા નું આયોજન રાખો તો ભાઈ સારું જ ને સનો કોણ ખવારે શીરો એટલે મેં જગા ભાઈ કીધું જીવતે જીવતું કરી નાખો બધું. વાત સાચી તમારી જેમ કે મર્યા પછી તીરે ખાવા આવવાના નહીં અને રે જીવે છે તો જીવતા જીવતી કોઈ નાખે એ ખાતા જાય ને ભાઈ આપણે ખાઈએ ને હા ને અમે ખાયા એમ કોક ના દાડો રે તમે બે જણા કરો ને હું શું લેવા કરું? લે ભાઈ એમાં જેવું અમે કરો જ. પણ અમારા બે કરતા તમે મોટા છો ઉંમર મેં એટલે તમે કરી નાખો તો વધારે સારું. ના રે મારે કોઈ કરવું નહીં હો. આવો હા હા બસ 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 લો પૂરા. બસ 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 અમુક મોણો તો એવા હે ને ઘરે રકેબી ફરીને ચા નહીં પારે પણ ચોક બીજે જાહે ને અહીંયા તો પૂરી રકેબી ફરીને ચા પીહે. હે પૂરા ભાઈ હા આ ઠાયું કેમ ફૂટું તમે આવું કરી નાખ્યું અડધું વીખી નાખ્યું ને અડધું એમને મેં ઈ હવે પાડી નવું બનાવું મોટું ધાબા વાળું. એવું એમ હોય હવે તમે મારું કેવું માનો ને તો આ પૈસાના પથરા શું કેમ ઉભા કરો હા મારું કેવું તો એવું છે કે તમે ફોરો એવું ધાર્યું બનાવી દો અને પત્ર નાખી દો તો વધારે સારું કે જેમ કે તમારે પૈસા બચી જાય એમ. બુરા ભાઈ હા જેને હે ને આખી જિંદગી સાપરામ કાઢી હોય ને એ તમને આવી ટાળિયાની જ સલાહ છે. તમતાર તમને ગમે ને એવા મકાન બનાવો હાઈફાઈ મકાન બનાવો પણ કોઈનું તમે મોનશો નહીં. હા 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 પૂરા ભાઈ આ મુહૂર્ત ચાલે આ પાયો ખોદવાનું 4-5 થી પછી ચાલુ કરું પાયો ખોદવા. તો બધું આ ચોખ્ખું કરીને બધું કરાઈ નાખાય ને અમે. ઓય આ તો ચોખ્ખું તો હું એકલો કરી નાખું પણ ધાબલો એક પડ્યો હે ને એ મને નડે એટલે ગામમાંથી 4-5 મજૂર જડી રહે ને એટલે એ મજૂર લાવી અને ધાબલો સાઈડમાં કરાઈ નાખું. મજૂર ની હું જરૂર બધે ભયું નહીં ભેગા. હા હેડો કરી દઈએ સાઈડ મેં એ ભુરા ભાઈ હા અમુક તો મોણા એવા હે ને તે ગામમાં ખાઈ ખાઈને શરીર જ બનાવ્યું હે પણ એ કશું કોમ ના નહીં. ના ના હેડો આપણે હવે ધાબલો હેડો હેડો કરી નાખે એમાં શું થઈ એટલે જો હું મકાન બનાવી અને મારા ધાબુ ભરા હે ને એ દિવસે પાછા બધા ભાઈઓને ભેરા કરી અને ચોખ્ખા ઝીનો શીરો બનાવવો મારે. હવે તમે મારી વાત માનો ને તો શીરો નહીં તો? છે ને ચોખ્ખા જીના લાડવા બનાવજો લાડવા એટલે મજા આવી જાય ખાવાનો સમજ્યા? ભુરા ભાઈ હા અમુક મોણા હે તો એના ઘરે હે ને રકેબી ભરીને ચા પાઈ નહીં અને સોખા જીના લાડવાની વાત કરે હે એટલે તમે સમજ્યા. એટલે હે ને 100-8 લાડવા ખાઈ જાય અને થોડા ઘણા ગુજામ નાસી અને ઘરે લઈને જાય. હવે તમને એક વાત કહી દઉં આ બધું કને તમે સંભળાવો હે હું કોઈ ચારની સંભળાવતો નહીં. વાતનો આયો તારની વાતનો તમે આઈ કે ને ખોણા ખુશકી કાઢો એલા કને તમે સંભળાવો આ બધું હે ના રે હું તો કોઈ સંભળાવતો નહીં. અલ્યા તે તાર ચેદી હે પાયો છે કોઈને સા ભરી રાખેલી હે સીધો આ મને સંભળાવે હે લ્યા મેં ભલે ના પાઈ હોય સા ફરી રકેબી. અલ્યા તું પેલા મર્યાદામાં બોલ નકર એને અત્યારે નોતું થાય આમ તો આ બધું સંભળાવે કને લ્યા હે એ અંભરાબા વાળાને તો અંભરાઈ ગયું હે હવે.
એટલે હજી કહું છું તારા ઘરે કોઈ દી ખાવાની આવ્યો ને તો મને જોઈ વિચારીને બોલજો નકર એક જ થાપે હેઠો પડીશ કહું હું અને ભાજી રહી છે અલ્યા કહું હું અલ્યા તું સમજી ગયો ને હોવે તો તને જ કહું જા કાનનો કહું હું માપે બોલે ભાજી રહ્યો હજી અલ્યા લાવે આનો તો હું અને આપણે બોલતા આવડતું નહીં ચાંદની જીભ હરખી રાખતો ને એમ જોવાનું હે જવું છું હવે આને એ ધોપલાને હરગાઈને ભેગો આને હરગાવજે રો હોય જો લે તાર ખાઈ રહ્યો ને એક ઊંધા હાથની બોલવામાં ફોન નતો રાખતો જીભ હરખાય નતો રાખતો તું તારી તાર પૂરા ભાઈ મને દવાખાને લઈ દો ભેરો થા ઘર ભેરો થા ઉભો થાય ને ઘર ભેરો થા અરે પૂરા ભાઈ હાથ દુખાય છે હવે હાડને ઉભો થા ઘર ભેરો થા અલે ઉભો થા એમ કહું ને દેવ ઘર ભેરો થા અલ્યા પૂરા ભાઈ મારો હાથ દુખાય છે ચમ શું થયું હાથને વળી પાજી જો એવું લાગે દેખાડો જી અલે હાથ પાજી જો અલ્યા પૂરા ભાઈ ભૂરા ભાઈ હા ઓલું આપણે નાખવાનું હતું તમે નહીં હવે કઈ ધોબલો હટાયો નહીં બીજું ભાજ્યું ફેરું શું ભાઈજો આનો હાથ ભાજ્યો હે શું થયું લેવાને અલે એ મોતીભાઈ હવે જેમ આવે એમ બોલ કરતો હતો મોતીભાઈ મેલી એક ઊંધા હાથ ને પડ્યા હેઠા હાથે ભાજી રહ્યા અરે નહીં વારે સુધરે નહીં છે ઓને અમે બોલતા આવડતું નહીં તારું બોલ કરતું હોય છે સાચી વાત છે તમારી ઈ તો બરોબર કર્યું મારો ઈ તો હવે પણ હવે ધોબલો સાઈડ માં ગયો ને શું કરવું હવે ધોબલાને નોને બેન બોધી હરગાવો પરો તું તઈને મરને ચોક જા ને તારો પાર આવે ત્યાંનું બોલે ઊંધાનું બોલતા આવડતું નહીં હોને પણ ખાઈ ને બીજી ખાઈ ને તાર હવે બોલતા શીખ તું બોલતા શીખ હવે કાકા ભાઈ તમે ઘરે જોજો હોય છે ને કે અમને પાવ અમને બીજો હાથ ભાઈ ગયા હે ના તમે ઘરે જો હેડો હોય છે પૈસા હે કે નહીં નહીં પૈસા નહીં મારી પાસે હવે દવાખાના ખર્ચો મારે આલો જો સોનો મોનો હવે ઉભો રહેવાથી પૈસા લઈ આવું દવાખાના પૂરા ભાઈ કટા કરજા હાથ દુખાઈએ પાઉ હેડો તાર દવાખાને ઓ ભુરાભાઈ તમે હાલ આપણો ધામણો ની મેળવો અમે હવે દાબલો મેલવા તો અમને હાથે ભાજી રહ્યો હમણાં ભાગી ગયો ઓય ઓહો એમ વળી કેમ એ તો ભાજી ગયો હે હાથ એટલે આ તો ભાંગી ગયો લાગે ઓય તો દવાખાને લઈ જવા ને હવે દવાખાને જ લઈ જાઓ એમાં શું ગમે ખબર દાબલો મેલવાનો તમે મેલી નાહી જાય ને તમારા ડોક્ટર પાસે જાઓ એ પછી ખબર ગગા ભાઈ આવ્યા હતા ઓવે દારૂ જોતો નહીં ઓય એટલે એમને મને જઈને વાત કીધી કે આપડા બે કીધે નહીં ખસે હું તમને એક આઈડિયા આલું કે ઓહો એમની આઈડિયા આવે તેમને ઓય ઈ કે 4-5 જણા કે આપડે બધા ભાઈઓને ભેરા કરો ઈ કે અને કે સા પાવાનું આયોજન રાખો ને કે સા પાવાનું કે વાત કાઢ્યું એટલે કે બધા ભેરા થઈને ધોબલો આખો મેલાઈ દીધે ઓ તારી પુરિયા તું તારા ફાયદા હાથુરથી ના મન બધાને સાપ આતો તો તેમાં તે બધા ભાઈઓને ભેરા કર્યા હતા એમ ને ના એટલે આઈડિયા ઊંધી પડી એમ ને ઓય તે મને એમાં મોતીભાઈ નો નામનો ઝઘડો થયો તો અમને મોતીભાઈ માર્યા તો હાથ ભાજી ગયો ઓ તારી પુરિયા તમે તમારા ફાયદા હાથુરથી ના બધું કર્યું એમ ને ઓય પણ ઊંધું પડ્યું હવે ભૂરાભાઈ આમને તમે દવાખાને લઈ જવો હા એટલે આમનો હાથ હમો થાય ને હમો નહીં થાય ના દવાખાને તો લઈ જવા પડશે ને હવે તો હું દવાખાને લઈ જાઉં તો તમે પૈસા લઈને આવ્યો ઓય પૈસા તો દવાખાને હું લઈ જાઉં પણ ખર્ચ તો થાય ને આમની વાહે એ ખર્ચો બધો તમારા આલો ઉપર છે કેમ કે તમે લાયા હતા ને ના ખર્ચો તો હેડન હું હાલ દઉં હું હવે કેમ કે તમારો ફાયદામાં તમે લાયા હતા એટલે પૈસા તમારે આલવા પડે ના હેડન દવાખાને પૂરા પૈ હેડો ને હાથ દુખાઈ ગયા હાલો હવે આપણે તાંબલો પૈ મોકલી લેવું બરાબર એટલે એ વાતની શાંતિ થઈ જાય અલ્યા